અષાઢ સુદની દેવસઈની એકાદશીની વાર્તા। આ એકાદશીને દેવસઈની એકાદશીની સાથે સાથે પદ્મા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે આપણે આ એકાદશીની કથા વિશે સાંભળવાનું છે। ભીષ્મ પિતામહ કહે છે કે, હે રાજા યુધિષ્ઠિર, પૂર્વે એક મહાપ્રતાપી માધાતા નામે રાજા હતો। તે અતિ ધર્મપરાયણ હતો। દેવ, બ્રાહ્મણ, અતિથિ, ગાયોનો સેવક હતો। તેની પ્રજા પણ અતિ ધર્મપરાયણ હતી। તેના રાજ્યમાં પાપ કર્મ કરનાર કોઈ પણ ન હતો। તેથી તેના રાજ્યમાં કોઈ વર્ષે પણ દુષ્કાળ તો પડતો જ નહીં। તેથી તેનો દેશ ધન ધાન્ય આદિક સમૃદ્ધિથી પૂર્ણ હતો। છતાં પણ તેના રાજ્યમાં કોઈક સમયે અતિ ભયંકર 3 દુષ્કાળ ઉપરાઉપરી પડ્યા। તેથી કરીને તેની સર્વે પ્રજા અતિશય પીડાવા લાગી। ત્યારે સર્વે પ્રજા ભેગી મળીને રાજાને શરણે જઈને કહેવા લાગી, હે રાજન, આપણા દેશમાં આવા ભયંકર 3 દુષ્કાળ પડ્યા છે, જેથી દરેક પ્રજા અતિશય પીડાવા માંડી છે। ગાયો આદિક સર્વે પશુઓ પણ અતિ દુઃખી છે, અને જળને વરસાવનારા તો સાક્ષાત નારાયણ છે, અને તેની આજ્ઞાથી જ મેઘ વરસે છે। તે કેમ નથી વરસતા અને કયા કારણથી તે કૃપાયમાન થયા છે, તેનો રાજાએ વિચાર કરવો જોઈએ। ત્યારે રાજાએ કહ્યું કે, હે પ્રજાજનો, તમે કહો છો તે વાત બધી સાચી છે, તો તેનો ઉપાય હું અવશ્ય કરીશ। પછી એ રાજા અશ્વ ઉપર બેસીને જંગલમાં આમ તેમ ફરવા લાગ્યા। પછી ફરતા ફરતા એ વનમાં એક આશ્રમમાં જોવામાં આવ્યો। તેમાં બ્રહ્માના પુત્ર અંગિરા મુનિ તપ કરતા હતા। તેની પાસે જઈને 2 હાથ જોડીને પગે લાગ્યા। ત્યારે એ ઋષિએ પૂછ્યું કે, તમે કોણ છો? ત્યારે તેણે સર્વે વૃત્તાંત કહ્યું કે, મારા રાજ્યમાં હંમેશા સુકાળ હોય છે, અને દરેક પ્રજા ધર્મવાળી છે। કોઈ પણ પાપ કર્મ કરતું નથી, છતાં આજે 3 દુષ્કાળ પડ્યા છે। તેથી કરીને સર્વે પ્રજા અતિ દુઃખી છે। તેનું શું કારણ છે અને તેનો ઉપાય શું કરવો? ત્યારે મુનિએ પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન કરીને વિચાર કરીને કહ્યું, એનું કારણ તો એ જ છે કે તપ કરવાનો અધિકાર તો બ્રાહ્મણોને જ હોય છે, છતાં તારા રાજ્યમાં એક શૂદ્ર તપશ્ચર્યા કરે છે। તેને કારણે તારા રાજ્યમાં વરસાદ વરસતો નથી। માટે તમે પ્રજા સહિત અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશી, જેને દેવસઈની એકાદશી કહેવાય છે, તે સર્વ પાપોને નાશ કરનારી છે, અને તે દિવસથી ભગવાન શયન કરે છે। માટે એ પદ્મા એકાદશીનું વ્રત જો તમે પ્રજા સહિત વિધિપૂર્વક કરો તો જ તમે સર્વે પાપમાંથી મુક્ત થશો, અને તમારા રાજ્યમાં વરસાદ પણ તો જ વરસશે। ત્યારે એ રાજાએ પ્રજા સહિત એ વ્રત શ્રદ્ધાથી કર્યું, એટલે તેના દેશમાં સારો વરસાદ થયો, અને સર્વે પ્રજા પણ દુઃખથી રહિત થઈ। માટે એ એકાદશીના સમાન બીજું કોઈ દુઃખને નાશ કરનારું સાધન નથી। અને તે જ વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના સંબંધથી કરાયેલું હોય તો આલોકમાં પણ સર્વે સુખ સંપત્તિ પામે છે, અને દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે। જય શ્રી કૃષ્ણ।